પ્રસંગ 90 બિહાર દુષ્કાળ રાહત કાર્ય। અડીખમ બેઠા અવધૂત, દર્શનથી દુઃખ જાય। ભૂખ્યાને જમાડવા બાપુ, પહોંચ્યા બિહાર માય। ઓરિસ્સા પછી બીજે જ વર્ષે ઈસવીસન 1967માં બિહારમાં કારમો દુકાળ પડ્યો। છેલ્લા 2-3 સાવ સૂકા ગયેલા વર્ષોથી ત્યાંની પરિસ્થિતિ વધુ ને વધુ વિષમ બનતી જતી હતી। સમયસરની સહાય ક્યાંયથી ન મળે તો બિહારનો પલામુ જિલ્લો આખો મહાકાળના ખપ્પરમાં હોમાઈ જાય એટલી વિકટ ત્યાંની સમસ્યા બની ગઈ હતી। ભૂખના દુઃખ પાસે માનવતા હારી જતી લાગી। પરંતુ જ્યારે અનાજ માટે લોકોએ હિન્દુ ધર્મને પણ ગીરવે મૂકવાનું, વેચવાનું શરૂ કર્યું, ત્યારે એ માનવતા ચીસ પાડી ઉઠી। શ્રી જયપ્રકાશ નારાયણ આવા મહાભયંકર વિનાશના એંધાણને જીરવી ન શક્યા। એમને પૂજ્યશ્રી યાદ આવ્યા। તેથી ગિધુભાઈ કોટકને એમણે આ વિશે વાત કરી। એ અરસામાં પૂજ્યશ્રી તુલસીભાઈના લગ્નમાં આશીર્વાદ આપવા મુંબઈ પધારેલા। 14મી ડિસેમ્બરે રાત્રે 11 વાગ્યે ગિધુભાઈએ પૂજ્યશ્રીને પ્રાર્થના કરી। શ્રી જયપ્રકાશ નારાયણની પ્રબળ ઈચ્છા છે કે આપ બિહાર પધારો અને ભૂખમરાથી પીડાતા ત્યાંના લોકોને અન્નદાન આપી ઉગારી લો। અચ્છા, ऐसी बात है? पूज्यश्री हंसा। जयप्रकाश जी से कहना 9 लाख रुपये दो तो हम काम करने को तैयार है। तुम्हारे 9 लाख रुपये से हम 50 लाख का काम करेंगे। इमना गया पछी पूज्यश्रीए तरत केशुभाई, कनुभाई, बाबूभाई वगैरह सेवाना भेखधारी भक्तों ने बोलाव्या। पछी कहूं, देखो केशुभाई, यदि 9 लाख रुपये वे लोग देते हैं तो हमें छोड़ना नहीं है, और अगर न दे तो भी हमें बिहार में सेवा तो करनी ही है। कर्तव्य हमें बिहार में बुला रहा है। धन और जन को उपयोग में लेने का समय आ चुका है। भगवान राम अपना काम बराबर पूरा कर देंगे। हमें तो गोवर्धन को उठाने में अपना डंडा भर लगाना है। इस बात को ख्याल में रखना, और जब मैं बुलाऊं तब सेवा करने के लिए सब आ जाना। लाचार, बेजार अने दीन दुखियाओए फरी एकवार पूज्यश्रीने याद कर्या हता। आवा कपरा संजोगो वच्चे तेओ श्री शी रीते स्वस्थ बेसी शके? आ बाजू રૂપિયા 9 લાખની વાતે ચલક ચલાણું કરવા માંડ્યો। ગિધુભાઈએ પૂજ્યશ્રીનો સંદેશો શ્રી જયપ્રકાશજીને પહોંચાડ્યો। એ વિચારમાં પડી ગયા। થોડીવાર પછી હતાશ સ્વરે જણાવ્યું, એટલા રૂપિયાનો બંદોબસ્ત શી રીતે થઈ શકે? ગિધુભાઈએ શ્રી ઢેબરભાઈને બધી વાત કરી। હું મારા સેક્રેટરીને વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી પાસે મોકલું છું। તમે ચિંતા ન કરો। 9 લાખ રૂપિયા આપણે પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફંડમાંથી અપાવીશું, શ્રી ઢેબરભાઈએ કહ્યું। પરંતુ ત્યાંથી નિરાશા મળી। થોડોક સમય આમ જ નીકળી ગયો। અંતે એક દિવસ શ્રી ઢેબરભાઈ મફતલાલ ગ્રુપ મિલ્સવાળા શ્રી અરવિંદભાઈને મળ્યા ને વાત વિગતે સમજાવી। દેશ મદદ માટે ટહેલ નાખે ત્યારે કોઈને કોઈ ભામાશા પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દે છે, પરંતુ એની વ્યવસ્થા અથવા સદુપયોગ ન થાય ત્યારે જ દુઃખ યા આઘાતની લાગણી જન્મે છે। એ દાન કરવાની ભાવનાને રૂંધી નાખે છે। આવા જ કોઈ કટુ અનુભવને વાગોળતા એમણે કહ્યું, તમે બાબાને જણાવજો કે હમણાં 5 લાખની સગવડ થઈ શકી છે। પહેલા આપ કામ શરૂ કરી દો, પછી બીજા પણ ભેગા થઈ જશે। આ અરસામાં તેઓ શ્રી દક્ષિણ ભારતમાં આવેલા કાઠપડીમાં બિરાજતા હતા। દેવકરણભાઈ
ગીધુભાઈ અને ઢેબરભાઈ ત્યાં પહોંચ્યા. તરત જ પલામુ જિલ્લામાં રાહત કાર્ય શરૂ કરી દેવાની યોજના તૈયાર થઈ ગઈ. 6 ફેબ્રુઆરીએ પૂજ્યશ્રી મોટર રસ્તે મુંબઈ દેવકરણભાઈને ત્યાં પધાર્યા. એમનું ઘર ભક્તોની આવજાથી ઉભરાઈ ગયું. તે દિવસે જ દેવકરણભાઈના અધ્યક્ષપણા નીચે માનવ રાહત મંડળની સ્થાપના થઈ. બીજે દિવસે ખટાઉ મિલ્સવાળા ધરમશીભાઈ ખટાઉ આવ્યા. એમની સાથે સિંધિયા સ્ટીમ નેવિગેશનના સુમતિબેન મોરારજી પણ હતા. સેન્ટ્રલ રિલીફ ટ્રસ્ટ વતી ₹1 લાખનો ચેક શ્રી ચરણોમાં મૂકતા ધરમશીભાઈએ કહ્યું, મારી આવડી ઉંમરમાં કદાચ આ પહેલો જ પ્રસંગ છે કે હું કોઈ સંત પુરુષને સામે ચાલીને દાન આપવા આવ્યો હોઉં. ફંડ ફાળા ઉઘરાવનારી સંસ્થાઓની મારે ત્યાં લાઈન લાગે છે. પૂજ્યશ્રીના સર્વોત્કૃષ્ટ ત્યાગ અને સત્કીર્તિનું આ પ્રત્યક્ષ ઉદાહરણ. 2 દિવસ મુંબઈમાં ગાળીને તેઓ શ્રી ત્રીજે દિવસે વિમાનમાં રાજકોટ પધાર્યા. રાજકોટમાં છેલ્લા 4 દિવસથી દિવ્ય જીવન પરિષદ તરફથી સર્વધર્મ સમન્વય વિશે એક પરિસંવાદ યોજ્યો હતો. પરિષદે કેટલાય સંત મહાત્માઓને પ્રવચન આપવા માટે નિમંત્રેલા. પરિષદના પ્રમુખ શ્રી ચિદાનંદજી મહારાજ અને ડૉક્ટર અધ્વર્યુજીએ પૂજ્યશ્રીને આગ્રહપૂર્વક નિમંત્રણ મોકલ્યું હતું. એટલે વિમાની મથકેથી તેઓ શ્રી સીધા રાષ્ટ્રીય શાળામાં આવવા નીકળ્યા. મેદાનમાં તે દિવસે બેસુમાર ગીર્દી હતી. વ્યવસ્થાપકો સમજ્યા કે આજે છેલ્લો દિવસ છે. ઉપરાંત પરિષદ તરફથી જોરદાર પ્રચાર પણ થયો હોવો જોઈએ. તેથી જ તો આટલા લોકો ઉભરાયા લાગે છે. સડક પર ધૂળના ગોટા ઉડાડતી 8-10 મોટરોની હરોળ એકબીજીથી આગળ નીકળી જવાનો પ્રયાસ કરતી પૂર ઝડપે રાષ્ટ્રીય શાળા તરફ આવી રહી હતી. એ બધામાં સૌ પ્રથમ આવતી મોટર પટાંગણને દરવાજે ઊભી રહી અને જેવા પૂજ્યશ્રી એમાંથી ઉતર્યા કે તરત હાજર રહેલામાંનો મોટો ભાગ શ્રી સદ્ગુરુદેવ કી જયનો ગગનભેદી અવાજ કરી ઉઠ્યો. એ જય ધ્વનિએ ભીડનું રહસ્ય પ્રગટ કરી દીધું. શ્રી ચિદાનંદજી મહારાજે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પૂજ્યશ્રીને આદરપૂર્વક સ્ટેજ પર બેસાડ્યા. તેઓ શ્રીના પહેલી જ વાર દર્શન કરનાર અનેકના મનમાં કુતૂહલ થયું કે આવા સાદા સીધા મોટી ઉંમરના દેખાતા મહાત્મામાં એવું તે શું છે કે શ્રી ચિદાનંદજી મહારાજે પણ આસનેથી ઉઠીને એમને સાષ્ટાંગ દંડવત કર્યા. ડૉક્ટર અધ્વર્યુજીએ પુષ્પમાળા પહેરાવી અને 2 વચનામૃત કહેવા પૂજ્યશ્રીને વિનંતી કરી. એમણે સુંદર, સચોટ અને જુસ્સાદાર શૈલીમાં સમજાવ્યું કે દરેકમાં ઈશ્વર રહેલો છે એવું કહો છો તો એકબીજા પ્રત્યે વિશ્વાસઘાત અને છેતરપિંડી શા માટે કરો છો? વસુધૈવ કુટુંબકમ કહો છો તો આફતમાં સપડાયેલા તમારા બિહારી ભાઈ બહેનોને કેમ કશી રાહત નથી પહોંચાડતા? લગભગ 40 મિનિટ સુધી સૌ એ અમૃતવાણીમાં તન્મય બની રહ્યા. છેલ્લે જ્યારે એમણે અબ મેં જાઉં કહી વિદાય માંગીને 2 હાથ જોડી સ્ટેજ પરથી ઊભા થયા ત્યારે પટાંગણ તાળીઓના ગળગળાટથી ગાજી ઉઠ્યું. તેમની તેજસ્વી પ્રતિભાથી અંજાઈ ગયેલા અજાણ્યા લોકોએ પણ આ વખતે શ્રી સદ્ગુરુદેવ કી જયમાં સાથ પુરાવ્યો. સૌરાષ્ટ્રમાં ભ્રમણ કરીને પૂજ્યશ્રીએ શિષ્યોને બિહાર આવવા હાકલ કરી. ત્યાંથી ગોંદિયા થઈને મુંબઈ પધાર્યા. આ વખતે મુંબઈમાં તેઓ શ્રીને પરદેશથી પાછા ફરેલા શ્રી અરવિંદભાઈ મળ્યા. અરવિંદભાઈનું એ પ્રથમ દર્શન. એમની સાથે દુષ્કાળ અંગે ચર્ચા થઈ. એ સિવાય ભાગવત ભૂષણ
શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી પણ દર્શને આવ્યા. એ વાત શાસ્ત્રીજીના શબ્દોમાં. શ્રી ભાગવત વિદ્યાપીઠ અમદાવાદના શિલાન્યાસની તારીખ હતી 13 માર્ચ 1967. વિધિના વિધાતા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજને ભગવાને નિર્ણિત કરેલા. જાન્યુઆરીમાં મદ્રાસ પાસે આવેલા વિજયવનમાં તેઓ શ્રી બિરાજતા હતા. આ નિમંત્રણ માટે ગુરુદેવની ઝાંખી કરવી હતી. મેં એમના એક ભક્ત જોડે વિજ્ઞપ્તિ પત્ર મોકલ્યો. जवाब में તેમણે કહ્યું, शास्त्री जी से कहना यहाँ आने की कोई ज़रूरत नहीं है. आप जहाँ होंगे वहाँ मैं खुद आकर मिल जाऊंगा. ત્યાર પછી દેવકરણભાઈ તન્નાને ત્યાં મહારાજ શ્રીની પધરામણી થઈ અને મુંબઈથી મારી આપ્ત વ્યક્તિએ સમાચાર આપ્યા. ચાલુ કથામાં એક પ્રતિનિધિને મૂકી હું પૂજ્ય શ્રીને નિમંત્રણ દેવા ગયો. મળતાં જ મને કહ્યું, आप यहाँ क्यों आए? मैं आपके पास आने वाला था. મેં નમ્રતાથી કહ્યું, પિતા પુત્રને શોધતા આવે તો પુત્ર પિતા પાસે ન દોડી જાય? આટલું સાંભળતા જ મહારાજ શ્રીનું મુખ મલકાયું, નયનો સજલ બન્યા. મહારાજ શ્રી તારીખ 25મી ફેબ્રુઆરીએ અમદાવાદ થઈને રાજકોટ મોટર રસ્તે પધારવાના હતા. ત્યાં જઈ આવીને બિહારમાં રસોડું ખોલવાનો એમનો પ્રોગ્રામ હતો. મેં વિનંતી કરી, મહારાજ શ્રી, આપ 25મી ફેબ્રુઆરીએ જ પધારીને ચાલ્યા જાઓ. આપના ચરણનો સ્પર્શ થાય તો ભૂમિને હર્ષ થાય. એમણે પૂછ્યું, खात मुहूर्त का दिन कौन सा है? यह तो भगवान का काम है. भगवान का जो निश्चय हो उसी दिन आना चाहिए और उसी दिन करना चाहिए, 25 फरवरी को नहीं. મેં કહ્યું, તારીખ તો 13મી માર્ચ છે. એમણે હસતા કહ્યું, તારીખ મુझे लिख दो. મારી પાસે કાગળ નહોતો. સાથે આવેલા ભાઈના ખિસ્સામાંથી બસની ટિકિટ નીકળી. મેં એના પાછળના ભાગમાં લખી આપ્યું, 13મી માર્ચ 1967. એમણે ચબરખીની ગળી વાળીને બાજુમાં પડેલા પુસ્તકમાં મૂકી દીધી. ના, એવું કરીને એમણે વિદ્યાપીઠની સફળતાના આશીર્વાદને જ એમાં વીંટી લીધા હતા. શ્રી રણછોડદાસજી મહારાજને ચબરખીની જરૂર હતી ખરી? આપ આવશો ને? મેં પૂછ્યું. એમણે 3 વાર કહ્યું, મેં અવશ્ય આઉંગા. મારી આંખમાં આંસુ આવ્યા. મેં નિવેદન કર્યું, આપને બિહારથી અમદાવાદ પધારવા માટે મોટર, ટ્રેન કે વિમાનની વ્યવસ્થા કરું અને આજ્ઞા કરો તો લેવા માટે એક ભાઈને મોકલું. यह श्रम क्यों? मैं स्वयं आ जाऊंगा. એમણે ઉત્તર વાળ્યો. આશ્ચર્યની વાત તો એ કે તારીખ 7મીએ બિહાર પહોંચી રંકામાં રસોડાની વ્યવસ્થા કરી 2 દિવસમાં જ પાછા મોટર રસ્તે નીકળ્યા. ક્યાં અમદાવાદ, ક્યાં રંકા. નિશ્ચિત દિવસ આવ્યો. અમે સવારથી જ રાહ જોતા બેઠા હતા. શ્રી ગુરુદેવને નામે 1 લાખ માણસો એકઠા થયા હતા. 2000ની અમારી ગણતરી. એ ગણતરી સાચી તો પડી, પરંતુ મોટરોની સંખ્યામાં. છેક રાતના 9 વાગ્યે ઉડતા સમાચાર આવ્યા કે મહારાજ શ્રી ડાકોર પધાર્યા છે. પણ વિગતવાર સમાચાર નહોતા. આવેલા ભક્તોમાંથી લગભગ 2000 જેટલા માણસોએ સવારથી પાણી પણ નહોતું પીધું. દર્શન થાય પછી જ અન્ન જળ લેવાની એ લોકોની ઈચ્છા હતી. રાત્રે વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ મળ્યા અને મને પૂછવા માંડ્યા, બાપુ આવશે જ એની ખાતરી શી? મેં કહ્યું, હજુ તો રાતના 12 થયા છે. આપણે તો બાપુનું કામ કાલે સવારે 10 વાગ્યે છે.
આપ 10 વાગ્યે પૂછજો કે બાપુ ક્યાં છે. મારી શ્રદ્ધા કે તપશ્ચર્યાને બળે નહીં આવે, પરંતુ આ 2000 માણસો દર્શન માટે તપશ્ચર્યા કરે છે, એનું ફળ આપણને મળશે. એ લોકો માટે બાપુ જરૂર પધારશે. બરાબર 12:35 ટેલિફોનની ઘંટડી રણકી ઉઠી. દામોદરભાઈ કહી રહ્યા હતા, બાપુ કહેવરાવે છે કે ચિંતા ન કરશો, હું આવી ગયો છું. હું તરત જ દામોદરભાઈને ત્યાં ગયો. કેવા એ સંત! 9મી તારીખે રાત્રે રંકાથી નીકળી 12મીએ 12:30 વાગ્યે અમદાવાદ આવ્યા. રસ્તામાં મોટર બગડી ગયેલી. આખો દિવસ ઝાડ નીચે તપ કર્યું. સાથે રહેનારાઓએ કહ્યું, આપને બહુ કષ્ટ ઉઠાવવું પડ્યું. એમણે કહ્યું, हम लोग भगवान का कार्य करने जा रहे हैं, भगवद कार्य में तपश्चर्या तो होनी चाहिए ना. અમદાવાદ પહોંચીને તરત જ બિહારના ત્રસિત જીવોની સૌ સાથે ચર્ચા કરી. એ ચર્ચા 2:30 વાગ્યા સુધી ચાલી. અમે સેવામાં દૂધ ધરાવ્યું. મન રાખવા માટે 1 ચમચો એમણે લીધું. પછી અમને સુવાડવા માટે પોઢ્યા. જાગતા જ બેઠા હોય તેમ 4:30 પાછા ઉઠ્યા. 7:30 સુધી બિહારની જ ચર્ચા કરી. 8 વાગ્યે ખાત મુહૂર્તમાં પધાર્યા. શ્રી ભાગવત વિદ્યાપીઠના કલ્પતરુ પ્રાસાદ પ્રવચન ખંડનું એમણે ખાત મુહૂર્ત અને પૂજન કર્યું. એ સભાખંડમાં વ્યાખ્યાન, સત્સંગ, ધ્યાન વગેરે માટે 5000 માણસો બેસી શકે એવી વ્યવસ્થા રહેશે. એ કલ્પતરુ પ્રાસાદમાં શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકો આરસની તકતીમાં કોતરાઈને મુકાશે, જે આજે છે. સભાખંડની ચારે તરફ ફરતું પિયુષ તીર્થ જલાશયના આકારે રચાશે ને એ જલાશયને કિનારે ભલભલા માંધાતાઓને ઝુકાવનાર યોગી રાજ શ્રી રણછોડદાસજી મહારાજ પોતાનો વરદ હસ્ત ઊંચો કરી જગતના સંતપ્ત જીવોને આશીર્વાદ અને શાતા આપતા ઊભા હશે. આ ઉપરાંત વિદ્યાપીઠમાં કુલ 24થી પણ વધુ સંસ્થાઓ આકાર લેશે. પ્રત્યેક સંસ્થા શિક્ષણ, સ્વાધ્યાય, સંસ્કાર અને સંશોધનના ક્ષેત્રમાં કાર્ય કરશે. ખાત મુહૂર્તની વિધિ બપોરના 12 વાગ્યે પૂરી થઈ. 2 વાગ્યે એ જ મારતી મોટરે બિહાર જવા માટે મહારાજ શ્રી તૈયાર થઈ ગયા. મેં પૂછ્યું, આવા તાપમાં જશો? ताप यहां कहाँ है, ताप तो बिहार में है, अब मुझे तुम जाने दो. मारे माथे अने बरडा पर हाथ फेरवता ए बोलिया, देखो चिंता नहीं करना, राम का काम है, देर नहीं करना. રંકામાં વર્ષ 1967ની તારીખ 18મી માર્ચથી અન્ન ક્ષેત્ર શરૂ થયું. 7,000 ક્ષુધાર્થીઓની તૃપ્તિથી પહેલા દિવસની શરૂઆત થઈ. પરંતુ જેટલા ઉત્સાહપૂર્વક રંકામાં રાહત કાર્ય શરૂ કર્યું હતું, એટલી જ તીવ્રતાપૂર્વક બરાબર 5મે દિવસે એના પર વિષાદની છાયા ઉતરી આવી. રંકાની ઉજ્જડ ભૂમિ પર લાંબો સમય ટકી શકે એવો કેમ્પ તૈયાર કરવા પાછળ સારો એવો ખર્ચ થઈ ગયો હતો. ઉપરાંત 2 દિવસ પહેલાં જ ચીનિયા અને શિક્ષિકામાં નવા કેન્દ્રો ખોલ્યા હોવાથી જમનારાની સંખ્યા પણ વધીને લગભગ 20,000 સુધી પહોંચી ગઈ હતી. પાણીની સમસ્યા તો ઊભી જ હતી. રસોઈ માટે 15-16 માઇલ દૂરથી પાણી લાવતી ટ્રકો રાત દિવસ એ જ કામમાં રોકાયેલી હતી. એની પાછળ પેટ્રોલનો ખર્ચ અનિવાર્ય હતું. ચીજવસ્તુઓની ખરીદીના નવા બિલ રોજ રોજ આવી જતા હતા. તારીખ 22મીએ રાત્રે પૂજ્યશ્રીએ આવક જાવકના આંકડા પર એક નજર નાખી. રોજનો હજારો રૂપિયાનો ખર્ચ અને ગણતરીના રૂપિયા. આખી વિકટ સમસ્યા એમણે એક ક્ષણમાં માપી લીધી.
એમના મુખ પર થોડીક અસ્વસ્થતા છવાઈ ગઈ. કેમ્પ પૂરા 7 મહિના સુધી ચલાવવાનો હતો ને આજે તો હજી 5મો દિવસ હતો. હવે શું થશે એ એકમાત્ર વિચાર સૌના દિલ અને દિમાગ પર પકડ જમાવી બેઠો. કોઈ કિસી ભી બાત કી ચિંતા નહીં કરના. એકાએક સંપૂર્ણ સ્વસ્થ શાંત અવાજ रूम में गुंजी उठ्यो. भगवान सब ठीक कर देंगे. आज रात को मेरे कमरे में कोई आना नहीं. मैं सुबह सबसे मिलूंगा. सौ अन्य मनस्कपणे पोतपोताना काम पर गया. ए रातना पूज्य श्रीना रूम मांथी उठतो मात्र हे रामनो आर्त स्वर केम्पना शांत सुमसाम वातावरण में स्पंदनो जगाड़तो रह्यो. ए पुकार सैकड़ों माइलनी मुसाफरी करीने ए स्वरना रूप में पलकवार में मुंबई जई पहोंच्यो अने त्यां एयर कंडीशन रूम में मखमली तड़ाईओं में आरामथी ऊंघता श्री अरविंदभाई मफतलाल चमकीने बेठा थई गया. कोईक जाणे एमने कही रह्युं हतुं, उठो अरविंद, जागो. मानवता साद पाड़ीने तमने जगाड़ी रही छे. बाबाजी पासे बिहार चालो. आरामथी ऊंघवानी वेळा हवे वीती गई. ते रात्रे संपूर्ण आरामप्रद वातावरण छतां अरविंदभाई रातभर सूई शक्या नहीं. सवारे तेमना सेक्रेटरी शांतिलालभाई डगलीए पहलू काम तार करवानुं कर्युं. श्री अरविंदभाई અહીંથી વિમાન દ્વારા રંકા આવે છે. કલકત્તા રાંચી થઈને કાલે ત્યાં પહોંચશે. 24મીએ બપોરે અરવિંદભાઈ આવી પહોંચ્યા. સૌ પહેલા કેમ્પનું નિરીક્ષણ કર્યું. ફરી ફરીને બધું જોયું. પૂજ્યશ્રીને પ્રતાપે જંગલમાં મંગલ સર્જાયું હતું. કેમ્પની અદ્ભુત વ્યવસ્થા અને કાર્યક્ષમતા જોઈને એ ખૂબ પ્રભાવિત થયા. પૂજ્યશ્રીના દર્શન થતાં તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થયું. એમણે 4000 ક્વિન્ટલ અનાજ તરત જ પહોંચાડવાની જવાબદારી ઉપાડી લીધી. ₹1.5 લાખનો એક ચેક શ્રીચરણોમાં પધરાવ્યો અને 10,000 સાડીઓ અને 10,000 ધોતી મોકલવાનું વચન પણ આપ્યું. ત્યાર પછી પ્રણામ કરીને ચિનિયા શિક્ષિકાનો કેમ્પ જોવા ઉપડી ગયા. એમના ગયા પછી પૂજ્યશ્રી અત્યંત ભાવાવેશમાં બોલી ઉઠ્યા, વિઘ્ન વિચારત ભીરુજન નહીં આરંભે કામ, વિઘ્ન દેખ છોડે તુરત મધ્યમ ચહ અભિરામ, પુરુષ સિંહ સંકલ્પ કર सहते विपत्ति अनेक, बना न छोड़े ध्येय को रघुवर राखे टेक. फरी फरीने आटला ज शब्दों रामजी है, रामजी है, रामजी है विनित અને આર્દ્ર સ્વરે તેઓ શ્રી રટતા રહ્યા. ત્યાં બેઠેલા સૌની આંખોમાં પણ આંસુ છલકાયા. પલામુ જિલ્લાની ગરીબાઈ અને ભૂખમરો અરવિંદભાઈથી ન સહેવાયા. કેમ્પ સફળતાપૂર્વક પૂરો ન થઈ જાય ત્યાં સુધી ચોખા ન જમવાની પૂજ્યશ્રી પાસે પ્રતિજ્ઞા લઈને એ મુંબઈ ગયા. રંકામાં બનેલા આ પ્રસંગે પૂજ્યશ્રીની ભગવાન શ્રી રામ પ્રત્યેની અનન્યાશ્રિત ભક્તિ અને સાચી શરણાગતિનું એક સર્વોત્તમ ઉદાહરણ જગતને પૂરું પાડ્યું. અથવા તો ફક્ત એક રાત માટે સંપૂર્ણ કર્મ સંન્યાસ યોગને ગ્રહણ કરીને ભગવાન શ્રી રામમાં તેઓ શ્રીએ પોતાના અસ્તિત્વને એકાકાર કરી દીધું હતું. પરિણામે એમની એ તલ્લીનતાએ અરવિંદભાઈના સમગ્ર અસ્તિત્વને હચમચાવી નાખ્યું હતું. એમ કરીને ભગવાને એક સમર્થ યોગીની અદ્ભુત શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ જગત સમક્ષ મૂક્યું હતું. રંકામાં શ્રી રણછોડદાસજી મહારાજનું અન્ન ક્ષેત્ર ચાલુ થઈ ગયું છે. એ સમાચાર વર્તમાન પત્રો દ્વારા જોત જોતામાં આખા દેશમાં ફરી વળ્યા. ઓરિસ્સામાં નિષ્કામ ભાવે સેવા કરી ચૂકેલા પૂજ્યશ્રીથી
હવે કોઈ અજાણ રહ્યું નહોતું. તેથી ભારતભરના નાના મોટા શહેર અને ગામડામાંથી સહૃદયી મનુષ્યો તરફથી ફૂલ કે ફૂલની પાંખડી રૂપે રોજ રોજ મની ઓર્ડર આવવા લાગ્યા. પૂજ્યશ્રીના સાધારણ સ્થિતિના ભક્તોમાંના કોઈએ સિનેમાના, કોઈએ બીડીના, કોઈએ એક ટંક ભોજનના, કોઈએ એક દિવસની આવકના પૈસા બચાવીને બિહાર મોકલી આપ્યા. શ્રી ડોંગરે મહારાજે બિહારના દિન દુખિયાઓની રાહત અર્થે રાજકોટમાં શ્રીમદ ભાગવતનો એક જ્ઞાન યજ્ઞ કર્યો. એમાં એકઠા થયેલ લગભગ 60,000 જેટલા રૂપિયા એમણે પૂજ્યશ્રીને મોકલી આપ્યા. શ્રી રામનવમીને દિવસે સવારે 8 વાગ્યે મહોત્સવમાં ભાગ લેવા અને પૂજ્યશ્રીના દર્શન કરવા અરવિંદભાઈ સહકુટુંબ આવ્યા. થોડી વાતચીત પછી અરવિંદભાઈએ પૂછ્યું, કેમ્પમાં શાની જરૂર છે? ખર્ચ વિશે કશી ચિંતા ન કરશો. પૂજ્યશ્રી હસ્યા. પછી ધીમે રહીને જણાવ્યું, हमें 22,000 क्विंटल अनाज की जरूरत है. स्वीकृति भावમાં 2 हाथ जोड़ी अरविंदभाઈએ આગળ પૂછ્યું, बाबा और क्या? गरीबों का अंग ढकने के लिए कपड़ा. और क्या आज्ञा है बाबा? बांधकाम के लिए टाट की जरूरत है. इसके अभाव के कारण नया कैंप नहीं बन पाया है. बाबा और कुछ? रसोई बनाने के लिए बड़े बर्तनों की कमी है. और किस चीज की आवश्यकता है बाबा? હવે પૂજ્યશ્રીએ સ્થિર નજરે અરવિંદભાઈ તરફ જોયું. બાબા જે કંઈ માગે તે બધું જ આપવાનો મક્કમ નિર્ધાર એમના ચહેરા પર સ્પષ્ટ વંચાતો હતો. ભક્તજનો સ્તબ્ધ બનીને આ વાતચીત સાંભળી રહ્યા હતા. આજ્ઞારૂપી ભઠ્ઠીમાં તપીને 100 ટચના સુવર્ણ તરીકે બહાર આવેલા અરવિંદભાઈ પાસે હવે એક જ વસ્તુ માગવાની શેષ રહી હતી, અરવિંદભાઈ પોતે. આ વાત પૂજ્યશ્રીએ જીભથી ન ઉચ્ચારી, પરંતુ ઉઠતી વખતે શ્રી ચરણોમાં પ્રણામ કરતા અરવિંદભાઈએ ચીજ વસ્તુઓ સાથે પોતાને પણ પૂજ્યશ્રીને અર્પણ કરી દીધા છે એ વાત એમના વર્તને સ્પષ્ટ કરી દીધી. કેમ્પમાં ચારે બાજુ સૌ કોઈ એમના સમર્પણ ભાવ, શ્રદ્ધા અને અનન્યતાને વખાણી રહ્યા. બીજે દિવસે અરવિંદભાઈ મુંબઈ જવાની આજ્ઞા લેવા આવ્યા. પૂજ્યશ્રીએ ખૂબ જ સચોટ અને ભાવવાહી શૈલીમાં એમને દાનનો મહિમા સમજાવ્યો. પછી છેલ્લે ઉમેર્યું, अरविंद, मैं प्रतिज्ञा पूर्वक कहता हूं कि जो कुछ भी तुम दोगे सो बहुत ही जल्दी भरपाई होकर तुम्हारे पास वापस आ जाएगा. यह अन्नदान नहीं है, प्राणदान है. हजारों भोजन करने वालों में यदि एक भी सुपात्र व्यक्ति आ गया तो उस दान के पुण्य की रघुनाथ जी के बाण की तरह दिन प्रतिदिन वृद्धि ही होती जाएगी. और तुम्हारी जब अग्नि परीक्षा होगी तब यह दान कवच बनकर तुम्हारी रक्षा करेगा. કેમ્પમાં હવે સાધન સગવડની ચિંતા રહી ન હતી. પૂજ્યશ્રી નિયમિતપણે રસોડામાં જતા ને સમયસર રસોઈ બનાવડાવી મોટા મોટા પીપમાં ભરાવીને શિક્ષિકા, બરવાડી જેવા કેન્દ્રો પર ટ્રક દ્વારા ચીવટપૂર્વક રવાના કરતા. 5-7 ભાઈઓ એ ટ્રકમાં નિયત કરેલા કેન્દ્ર પર જાય ને ત્યાં એકઠા થયેલા દરિદ્ર નારાયણોને ભોજન કરાવીને સાંજે 5 વાગ્યા સુધીમાં રંકા પાછા આવી જાય. એક દિવસ પાછા વળતા રસ્તામાં ટ્રક બગડી ગઈ. ચારે બાજુ ઘોર જંગલ, બધાને ભૂખ તરસ કકડીને લાગેલા. અંધકાર ધીમે ધીમે ઉતરી રહ્યો હતો. સૌ પૂજ્યશ્રીનું સ્મરણ કરી રહ્યા હતા. આ તરફ રંકામાં સાંજ નમતા શ્રી ગુરુદેવ રસોડામાં પધાર્યા. તરત એક भाई ने पूछू, सुबह जो ट्रक भोजन लेकर गया था वह वापस आ गया कि नहीं?
ના બાપુ, બીજા ભાઈએ જવાબ આપ્યો. પૂજ્યશ્રી એકદમ ચિંતિત બની ગયા. તરત ગુજરાતી રસોડામાં તપાસ કરાવી કે રસોઈ કેટલી વધી છે. તપાસ કરવા ગયેલા ભક્ત સમાચાર લાવ્યા કે રોટલી અને કોબીનું શાક પડ્યા છે. પૂજ્યશ્રીએ સૂચના આપી, સુનો, हरी जीप में रोटी, साग, पीने का पानी, कप बरसी, चाय आदि लेकर हाल ही शिक्षिका के रास्ते निकलो. लड़के अभी तक लौटे नहीं हैं. कहीं ट्रक बिगड़ गया होगा. दूरથી મોટરની હેડલાઇટ જોઈને જંગલમાં બેઠેલા ભાઈઓ હર્ષાવેશમાં નાચવા લાગ્યા. ફક્ત વાહન જ નહીં, સાથે પેટ પૂજાનું સાધન પણ જોઈને બધાની ખુશીએ માઝા મૂકી. એ આનંદ સાગરમાં નાતા સૌ કોઈ વિચારી રહ્યું. માતા પિતાથી ચડે એવો શુદ્ધ અને વાત્સલ્યપૂર્ણ સ્નેહ એકમાત્ર શ્રી ગુરુદેવનું કોમળ હૃદય જ કરી શકે. વાત્સલ્યની અમી સરવાણીમાં વિચક્ષણ બુદ્ધિ અને દૂરંદેશીપણું ભળે, પછી શિષ્યોના હૈયા શી રીતે હાથ રહે. રંકાના રસોઈ ઘરની ભઠ્ઠી જોવા જેવી હતી. લગભગ 50 માણસો આખાને આખા એમાં સમાઈ જાય. આ ભઠ્ઠી રાત દિવસ અખંડ ચાલુ રહેતી. એક દિવસ સરૈયાના આનંદીભાઈ એ ચૂલા પરથી રસોઈનું તોતિંગ તપેલું ઉતારવામાં અન્ય ભાઈઓને મદદ કરી રહ્યા હતા. ત્યારે અચાનક એમનો પગ લપસ્યો ને સળગતી ભઠ્ઠીમાં જઈ પડ્યા. રસોડામાં હાહાકાર મચી ગયો. પણ બીજી સેકન્ડે જેટલા વેગથી આનંદીભાઈ ભઠ્ઠીમાં પડ્યા હતા એટલા જ વેગથી બહાર ફેંકાયા. બધા પરમ આશ્ચર્યથી જોઈ રહ્યા. આનંદીભાઈનું રૂવાડું દાજ્યું ન હતું. સંપૂર્ણ નિષ્કામ ભાવથી થતા આ પરમાર્થ કાર્યનો અગ્નિદેવે પણ જાણે મલાજો જાળવ્યો હતો. આનંદીભાઈએ જણાવ્યું કે મને કોઈકે ભઠ્ઠીમાંથી બહાર ફેંકી દીધો. આ જ બિહારે અરવિંદભાઈ પછી રામભાઈ ગોકાણીને પણ શ્રી ચરણોમાં લાવી મૂક્યા. એક દિવસ એમણે માનવ રાહત મંડળ દ્વારા ચાલતા રસોડાઓના ભારોભાર વખાણ છાપામાં વાંચ્યા ને એમને પણ કંઈક કરી છૂટવાની પ્રેરણા મળી. એ અરસામાં જ એમના મોટા ભાઈ હરિભાઈના પુત્ર મહેન્દ્રના લગ્ન લેવાયા. રામભાઈએ વેવાઈ પક્ષને સમજાવીને મોટા ભોજન સમારંભ પાછળ નાહક વેડફાતા નાણાં બચાવ્યા. સત્કાર સમારંભ પણ સાદગીભરી રીતે ઉજવ્યો. પછી ₹10,000નો એક ડ્રાફ્ટ મોકલી આપ્યો. પૂજ્યશ્રી ખૂબ પ્રસન્ન થયા. બધા આ રીતે ધનનો સદુપયોગ કરે તો ગરીબોનો ઉદ્ધાર થઈ જાય એવી પણ ભાવના એમણે વ્યક્ત કરી. બિહારનું આકર્ષણ વધતા ગુરુ પૂર્ણિમા પર રામભાઈ તનની સેવા આપવા પણ આવ્યા. પૂજ્યશ્રીએ એમને કપડાની વહેંચણી અને વ્યવસ્થાનું કામ સોંપ્યું. તેમની નિષ્ઠા, શિષ્ય તરીકેની મર્યાદા, વિવેક તથા આજ્ઞા પાલનની ઉત્સુકતા જોઈને એક દિવસ પૂજ્યશ્રીએ કહ્યું, રામ, मैं सबको छोड़ूंगा पर तुम्हें नहीं छोड़ूंगा. પૂજ્યશ્રીની કૃપા અને પ્રેમ જોઈને એ ઘડીએ જ સેવા અને પરમાર્થ પાછળ જીવન આપી દેવાનો દ્રઢ નિર્ધાર કર્યો. રામભાઈ રંકામાં છેવટ સુધી રહ્યા. માનવ રાહત મંડળમાં જેટલા રૂપિયાનું દાન કરવામાં આવે એટલી આવકવેરામાં મજરે મળતી. આવક જાવકનો ખર્ચ ચેરિટી કમિશનરને બતાવવાનો હોવાથી ચોપડા ખૂબ વ્યવસ્થિતપણે લખવાની જરૂર હતી. પૂજ્યશ્રીએ એ કામ અમુભાઈ વસાણીને સોંપ્યું. એ ઉપરાંત માલ સામાનની ખરીદી, ડિલિવરી લેવી વગેરે કામ એ કરતા. અમુભાઈ કહેતા, ભાઈ સાબ, હું તો અંગૂઠા છાપ માણસ છું. ઘેર મગફળીનો હિસાબ માંડતા કેટલીય ભૂલ થઈ જતી હશે, પરંતુ બિહારમાં ક્યાંય એક પાયની પણ ભૂલ ન આવી. એ બધી બાપુની જ કૃપા.
ગાયોના રક્ષણ અર્થે બિહાર સરકાર તરફથી એક ગૌશાળા ઊભી કરવામાં આવેલી. ત્યાંથી સરકારી માણસો ખેડૂતોને ખડ આપતા. ચોમાસું બેસતા ગૌશાળા બંધ કરી દેવામાં આવી. પૂજ્યશ્રી પાસે આ વાત આવી ત્યારે તેઓશ્રીએ કહ્યું, અભી ઘાસ તો હુआ नहीं और खड़ लेकर सब चले भी गए. गौ माताओं का क्या होगा? પછી જશાભાઈ તથા પુરુષોત્તમભાઈને બોલાવીને કહ્યું, तुम लोग यह सेवा करो, बैलों को भी संभालो. बैल कमजोर होंगे तो खेती कैसे होगी? આજ્ઞા થતાં રંકાની આંબાવાડીમાં ગૌશાળા શરૂ થઈ. ખડ, કપાસિયા અને ભૂસાના વેગનો મંગાવવામાં આવ્યા. પાણી માટે 2 અવેડા પણ બંધાઈ ગયા. દરરોજ 500 થી 700 ગાયો એકઠી થતી. ખેતરોમાં કામ કરતા બળદો માટે મુખીની ચિઠ્ઠી લઈ આવેલા ખેડૂતો ખોળ, કપાસિયા વગેરે લઈ જતા. નવું ઘાસ ન આવ્યું ત્યાં સુધી એ કામ થતું રહ્યું. એક દિવસ સરૈયાથી શાલિગ્રામ નામના પૂજ્યશ્રીના એક ગૃહસ્થ ભક્ત આવ્યા. ઉંમર 25-1ની. એમને ગળાનું કેન્સર થયેલું. કાનની પાછળ મોટો ઘા હતો. ગળા નીચે પાણી પણ ઉતરતું ન હતું. ડોક્ટરી ઇલાજથી એમાં કશો લાભ થયો ન હતો. પૂજ્યશ્રીએ એમને સમજાવ્યા, देखो भाई, यह तो कैंसर है, इसमें मैं क्या कर सकता हूं? શાલિગ્રામજીએ અતિ દીન ભાવે કહ્યું, આપ જ મારા તારણહાર છો, મને બચાવો. આનંદીભાઈએ એમાં સાથ પુરાવ્યો. તેઓ શ્રીનું ચિત્ત આર્દ્ર બન્યું. તેમણે કહ્યું, अच्छा तो पहले कान साफ करवाओ, बाद में फोड़े की सुराख में घमोई के पत्ते का रस भर दो, 3 रोज में ठीक हो जाएगा. પૂજ્ય શ્રીની કૃપાથી 3 દિવસમાં જ ઘા રૂઝાઈ ગયો. અસંભવિત સંભવિત બની ગયું. ચોથા દિવસથી પૂજ્ય શ્રીની આજ્ઞાથી શાલિગ્રામજીએ દૂધ રોટલી જમવા શરૂ પણ કરી દીધા. આજે એ સંપૂર્ણ નિરોગી છે અને નેત્ર યજ્ઞના રસોઈ ઘરમાં ખડે પગે સેવા કરે છે. અન્ન યજ્ઞની સાથે સાથે રંકામાં નેત્ર યજ્ઞ પણ થયો. કુલ 2500 ઓપરેશન થયા. કોઈને જરા સરખું પણ નુકસાન પહોંચાડ્યા વિના રંકામાં 7 મહિના સુધી અખંડ અગ્નિ પ્રજ્વલિત રહ્યો. ક્રિશ્ચિયન મિશનોને પડતા મૂકી રોજ 30 થી 35 હજાર જેટલા લોકો અન્ન યજ્ઞ દ્વારા તૃપ્ત થતા રહ્યા. પૂજ્યશ્રીને પ્રતાપે એ વર્ષે વરસાદ પણ સરસ થયો. છેલ્લા 50 વર્ષમાં આવી નહોતી એવી ફસલ ત્યાં આવી. પૂજ્યશ્રીની પરમ કૃપાથી સૌ બિહારીઓ ભૂખમરાના ત્રાસથી, મૃત્યુના મુખમાંથી અને ક્રિશ્ચિયનોની લલચામણી સગવડોથી લોભાઈને ધર્મ વિમુખ થવામાંથી બચ્યા. રંકામાં દૂધનો પાવડર ખૂબ આવેલો. એની ખીર સારી બને તે ગરીબ બાળકોને આપવાની પૂજ્યશ્રીની ઈચ્છા હતી. તે કામ રમાબહેનને સોંપાયું. પૂજ્યશ્રીની રૂમમાં એમની દેખરેખ નીચે સ્ટવ પર ખીર બનવા લાગી. તેઓ શ્રીએ એમાં સાકર ઉમેરીને રમાબહેનને કહ્યું, लो रमा, तुमने बनाई है तो सबसे पहले तुम ही चाखो. रमाबहन वाटकी लेवा उठ्या. पूज्यश्रीए पूछ्યું, कहाँ जा रही हो? वाटकी लेवा. अरे, वाटकी की क्या जरूरत है, हाथ में ही लो. પૂજ્યશ્રીએ આજ્ઞા કરી. સ્ટવ ઉપર ઉકળતી ખીર હાથમાં શી રીતે લેવી? રમાબહેન ધ્રુજી ગયા. પરંતુ પૂજ્યશ્રીની આજ્ઞાને વશ થઈ એમણે હાથ ધર્યો. પૂજ્યશ્રીએ વરાળ નીકળતી ગરમ ખીર એમની હથેળીમાં નાખી. રમાબહેનની હથેળીમાં આગ ઉપડી. આંખમાં આંસુ આવી ગયા. બીજા હાથની હથેળીથી હાથ પકડી એ બળતરા એમણે સહી લીધી ને ઠંડી પડતા ખીર ખાઈ લીધી.
રૂમમાં કેટલાય ભાઈ બહેનો બેઠેલા. પૂજ્યશ્રીએ આમ શા માટે કર્યું તે કોઈને ન સમજાયું. રંકાનો કેમ્પ આટોપાયા બાદ છેવટનું કામકાજ પતાવવા 30-35 જેટલા ભક્તો રહેલા. તેઓ ગામમાં રહ્યા હતા. તેમાં રમાબહેન પણ હતા. કામ પતી જતા ચિત્રકૂટ જવાનો પ્રોગ્રામ થયો. મુસાફરીમાં ઉપયોગમાં લઈ શકાય તે માટે અન્ય બહેનો સાથે રમાબહેન પણ નાસ્તો બનાવવા બેઠા. નાનો ફોલ્ડિંગ પ્રાઇમસ અને તેના પ્રમાણમાં ઘણી મોટી ને ભારે કડાઈ. અડધા ઉપરાંત ઘીથી ભરેલી એ કડાઈમાં રમાબહેન શક્કરપારા તળી રહ્યા હતા. વાતોના તાનમાં એમને ખ્યાલ ન રહ્યો ને જારો કડાઈ પર જ મુકાઈ ગયો. નાનો પ્રાઇમસ ભાર ન ઝીલી શક્યો. સ્ટવ ઊંધો વળ્યો ને ઉકળતું ઘી રમાબહેનના પગ પર આવી પડ્યું. પૂરા પંજા ઘીમાં ઢંકાઈ ગયા ને પિંડી સુધી એના છાંટા ઉડ્યા. પરંતુ આશ્ચર્ય, દેખાવમાં બંને પંજા લાલ થયા હતા એટલું જ, બાકી બળતરા, પીડા કે ફોડલાનો કોઈ ત્રાસ નહોતો. એ સાથે જ રમાબહેનને રંકામાં બનેલો બનાવ યાદ આવી ગયો. માત્ર હથેળીમાં જ જરાક બળતરા સહન કરાવીને પૂજ્યશ્રીએ આજે એમને 2 પગની કાળી બળતરામાંથી બચાવી લીધા હતા. રંકાના ઉપસંહારમાં ભાગવત ભૂષણ શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીના શબ્દો જ શોભશે. જગતમાં એવા એક જ પુરુષ થયા જેમણે વસ્તુઓ જાત ઘસીને પણ યોગ્ય વ્યક્તિને વ્યવસ્થિત રીતે પહોંચાડી. એ મહાપુરુષનું નામ છે શ્રી રણછોડદાસજી મહારાજ. બિહારમાં દુકાળ પડ્યો ત્યારે બાપુને મુંબઈએ સહાય કરી, કારણ કે મુંબઈમાં સમુદ્ર છે, અથવા તો એ પોતે વધતા મુદ્ર છે. એટલે મુદ્રાઓ જેની પાસે હોય તે. રત્નોની ખાણ સમુદ્રમાં હોય અને મુંબઈમાં સમુદ્ર છે. ભગવાન વિષ્ણુ સમુદ્રમાં પોઢે છે, તેથી વિષ્ણુ જ્યાં પોઢે ત્યાં જ મહાલક્ષ્મી હોય ને. બાપુ કહેતા કે આ દુકાળ નથી, તમારી લક્ષ્મીને વાપરવાનો પૂર્વકાળ છે. આ ભૂખ્યા ગરીબો નથી, પણ ભગવાનના મુખ છે. તમે એમાં અન્ન નહીં, આહુતિ આપો છો. એક માનવ બીજા માનવના મુખમાં પોતાનો કોળિયો મૂકી આવે તેને રામ કહેવાય, અને એક માણસ 10 માણસનું ખાઈ જાય તેને રાવણ કહેવાય. સુખડના ટુકડાની જેમ બાપુનું જીવન પણ અન્ય કાજે ઘસાવા માટે જ હતું. એ કાયા માટીમાંથી નહોતી બની, સાક્ષાત પુણ્યની જ એ કાયા હતી. એ ભગવાનની કાયા હતી. સતયુગમાં દેવો અને દાનવોએ મંદરાચલ પર્વતની રવાઈ બનાવીને સમુદ્રનું મંથન કરેલું. એ મંથનને પરિણામે સમુદ્રમાંથી શ્રી મહાલક્ષ્મી પણ અરવિંદ એટલે કે કમળ સહિત પ્રગટ્યા હતા. પૂજ્ય શ્રી સમક્ષ રંકામાં જ્યારે મૂંઝવણ રૂપી સમુદ્ર ઘૂઘવાટા કરતો ઉઠ્યો, ત્યારે અચલ નિષ્ઠાની રવાઈ થકી તેઓ શ્રી માટે પ્રગટેલા ધનલક્ષ્મી પણ અરવિંદભાઈ સરખા સુપાત્ર શિષ્યની સાથે લઈને બિહાર આવ્યા હતા. સર્વે ત્રહ સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. જય ગુરુદેવ, જય સિયારામ.